તો રાજ્યમાં નકલી અધિકારી, નકલી કચેરી કે પછી નકલી ટોલ ગેટ હોવાનું સામે આવી ગયું છે। એવામાં વધુ એક નકલી ત્રિપુટી અસલી પોલીસના હાથે લાગી છે। જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક આવેલા વેલનગરમાં શ્રમિક યુવાનને દારૂનો ધંધો કરતા હોવાનું જણાવી વિડીયો ઉતારી ત્રણેય શખ્સોએ ડરાવી ધમકાવ્યા હતા। તો દારૂના મોટા જથ્થાનો કેસ કરી નાખીશું તેમ કહીને ફરિયાદી પાસેથી બળજબરીથી રૂપિયા 20,000 કઢાવી લીધા હતા, જ્યારે અન્ય પાસે પણ પૈસાની માંગણી કરી સેટલમેન્ટ કરવાનું કહીને નીકળી ગયા હતા। આ પ્રકરણમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસની ખોટી ઓળખ આપનાર 2 અને ન્યૂઝના પત્રકારની ઓળખ આપનાર સહિતની ત્રિપુટીને અસલી પોલીસે દબોચી લીધો છે। ત્યારે હાલ પોલીસે ત્રિપુટી પાસેથી 4.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં એક કાર, સ્કૂટર અને રોકડ રકમનો પણ સમાવેશ થાય છે। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 દિવસ અગાઉ નકલી પોલીસ અને પત્રકાર અંગેનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનામાં 3 આરોપી, એકનું નામ છે મનીષ ઉર્ફે મનોજભાઈ સૌજીભાઈ મગવાનિયા, વિજયભાઈ બુધાભાઈ મકવાણા અને સુરેશ રણમલભાઈ કારાણી, આ 3 આરોપીઓને જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને ત્રણેયના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ લેવામાં આવેલા હતા। ના રિમાન્ડ દરમિયાન કુલ 4,16,650નો મુદ્દામાલ, જેમાં જે સ્વિફ્ટ કારનો ઉપયોગ થયો હતો ગુનાના કામમાં, એક સ્વિફ્ટ કાર તેમજ એક મોટરસાઇકલ અને બાકીના રોકડા રૂપિયાનો કુલ કરીને 4,16,650 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને હાલ